સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું પણ આજે મતદાન છે। તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ આમને સામને છે। કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ છે। માણસા નગરપાલિકાની વાત કરીએ તો એમાં પણ મતદાન છે। માણસા નપાની 28 બેઠકો માટેનો આ ખરાખરીનો જંગ જામ્યો છે। તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રસાકસીનો રંગ જામ્યો છે, જેમાં સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે। મતદારો ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજી પણ મતદાન કરી શકશે। રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી રહી છે। આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાડી પડેલી બેઠકની પણ ચૂંટણી યોજાશે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી કે જેમાં આ ઉપરાંત ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ છે। માણસા નગરપાલિકામાં પણ મતદાન છે। માણસા નપાની 28 બેઠકો માટેનો આ જબરજસ્ત જંગ જામ્યો છે। તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। હાલ તમામ મતદારોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન છે કે જેમાં તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ પણ આમને સામને જોવા મળી રહ્યા છે। કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ છે। રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને જેનો ઉત્સાહ લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે।